નમસ્કાર મિત્રો, આજે લેવાયેલી ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન પહેલો, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. રાજપૂત યુગમાં કઈ બાબતનો સમાવેશ થઈ શકે નહીં? તો ડી, રણભૂમિમાં પરાજય થતાં ભાગી જતા હતા. બીજું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ સ્થાપિત થયેલ રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય નહોતું? ચાલુક્યનું વાતાપી રાજ્ય. રાજપૂત યુગમાં ગુજરાતના કયા ચાવડા વંશના રાજ્યનો સમાવેશ થતો નથી? બી, જૂનાગઢ. દક્ષિણ ભારતના ચાલુક્ય વંશના રાજ્યમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? એ, અણહિલવાડના ચાલુક્યો. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? સોલંકી વંશના શાસનકાળને. સોલંકી વંશના શાસકોમાં કયા શાસકનો સમાવેશ કરી શકશે નહીં? વીર ધવલ. 7મું, રાણીના વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? ચોલાદેવીએ. સોલંકી વંશના શાસનકાળમાં નીચે પૈકી કયા સ્થાપત્યનું નિર્માણ થયેલ નથી? બી, ચાંપાનેરનો કિલ્લો. 9, ગુજરાતના કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો? એ, રાજમાતા મિનળ દેવી. 10મો, વાઘેલા વંશના શાસકોમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? ડી, ભીમદેવ પ્રથમનો. 11મો, ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલ છે? બી, રાણીની વાવ, પાટણ. નીચેનામાંથી વંશ અને શાસકની કઈ જોડી ખોટી છે? સી, ચાલુક્ય વંશ, રાજરાજ પ્રથમ. મધ્યકાલીન સમયમાં કયા વંશનું શાસન દક્ષિણ ભારતમાં નહોતું? એ, ચૌહાણ વંશનું. 14મું, ભારતમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં જતા કયા વંશના રાજ્યનો સમાવેશ થતો નથી? ચોલ મંડળનું ચોલ રાજ્ય. 15મું, 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં થયેલ મુસ્લિમ આક્રમણખોરોનો સાચો ક્રમ કયો છે? એ, મુહમ્મદ ઇબ્ન કાસિમ, સુબેક્તગીન, મોહમ્મદ ગજની અને શિહાબુદ્દીન ઘોરી. પ્રશ્ન 1બ, મને ઓળખો. હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, ધારાનગરી. મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી. સિદ્ધરાજ જયસિંહ. હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો, જફર ખાન. મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું, અણહિલ ભરવાડ. હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, ગોવિંદ ત્રીજો. શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મેં નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો, મૂળરાજ બીજો. મારા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે, સોલંકી વંશ. પ્રશ્ન 2, 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પૃથ્વી સપાટીના કયા સ્તરને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે? તો કે જે ભૂમિખંડમાં સિલિકા અને એલ્યુમિનિયમ બનેલ છે તે ભાગને કે તે સ્તરને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ભૂગર્ભ સ્તરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિફે. પૃથ્વીનું ભૂગર્ભ સ્તર કયા ખનિજ તત્વોનું બનેલું છે? નિકલ અને ફેરસ. અગ્નિકૃત ખડક કેટલા પ્રકારના હોય છે? 2. અનાજ પીસવા કયા પ્રકારના પથ્થરનો ઉપયોગ થાય છે? ગ્રેનાઇટ. તાજમહેલ બનાવવા કયા પ્રકારનો ખડક વપરાયો છે? આરસ પહાણ. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે તે કયા ખડકનું ઉદાહરણ છે? જળકૃત ખડકો. ભૂકવચ એટલે શું? પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. રણમાં કયા આકારના ખડક જોવા મળે છે? ભૂસત્ર. જળકૃત ખડક બીજા કયા નામે ઓળખાય છે? તો કે પ્રસ્તર ખડક. સ્લેટ એ કયા પ્રકારના ખડકો છે? રૂપાંતરિત ખડક. મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલો લાલ ચોળ પ્રવાહી લાવા છે તેને મેગ્મા કહેવામાં આવે છે.
એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહે છે? ખડક ચક્ર. પ્રવાહી મેઘમાં ઠંડો થઈને કયા ખડકમાં ફેરવાઈ જાય છે? અગ્નિકૃત ખડકમાં. ખડક શેમાંથી બને છે? ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજનો ઈંધણ તરીકેનો ઉપયોગનું એક ઉદાહરણ આપો. કોલસો, પેટ્રોલ. આંતરિક અગ્નિકૃત ખડકનું એક ઉદાહરણ આપો. ગ્રેનાઇટ. રેતાળ પથ્થર એ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? જળકૃત ખડકો અથવા પ્રસ્તર ખડકો. જીવાશ્મી કયા પ્રકારના ખડકોમાં જોવા મળે છે? જળકૃત ખડકો. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પીગળીને શું બની જાય છે? તો કે પુનઃ પીગળી પ્રવાહી મેઘમાં બને છે. પ્રશ્ન 3. બંધ બેસતા જોડકા જોડો. પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થતું બળ. તો એમાં આવશે બાહ્ય બળ. નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તે સ્વરૂપ. જળધોધ. સમુદ્રના મોજા ખડકો સાથે ટકરાવાથી તિરાડો પડે અને મોટી પહોળી બને તે સ્વરૂપ. તો કે સમુદ્રી ગુફા. ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ પવન. રણમાં પવનને કારણે બનતું ભૂમિ સ્વરૂપ ઢુવા. સમુદ્ર મોજાના ઘસારાના કારણે બનતું દિવાલ જેવું સ્વરૂપ સ્ટેક. ભૂમિ સ્વરૂપના ફેરફારનું મુખ્ય કારણ ભૂકંપ. હિમનદી પીગળતા પર્વતીય વિસ્તારમાં કોતરોમાં પાણી ભરાવાથી બનતું ભૂમિ સ્વરૂપ સરોવર. નદીની શાખાના મુખોના નિક્ષેપણથી થતો મુખ ત્રિકોણ ડેલ્ટા. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તે કેન્દ્ર ઉદ્ગમ કેન્દ્ર. નળાકાર સરોવરની રચના કરે છે નદી. સમુદ્રી મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી નિર્માણ કરતું સ્વરૂપ સમુદ્ર પુલિન. હિમ નદી દ્વારા લાવેલા પથ્થરો નિક્ષેપણ થતાં બનતું ભૂમિ સ્વરૂપ ડુમલીન. હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ ગોળાશ્મી. સ્થાનિક લોકો સામાન્ય પદ્ધતિથી ભૂકંપનું અનુમાન કરે છે પ્રાણીઓના વર્તનના અભ્યાસથી. નદીના બંને કિનારે કાપ માટીના નિક્ષેપણથી લાંબા ઓછી ઊંચાઈના ઢગ રચાય તે ભૂમિ સ્વરૂપ કુદરતી તટબંધ. ત્રીજામાં પાંચમું આવશે, ચોથામાં ત્રીજું આવશે અને પાંચમામાં ચોથું આવશે. એ જ રીતે આ જોડકા પણ આપ જોઈ શકો છો. પહેલામાં ત્રીજું, બીજામાં પહેલું, ત્રીજામાં ચોથું, ચોથામાં પાંચમું અને પાંચમામાં બીજું. કારણ આપો. રાજા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો, કારણ કે રાજા ભોજ પ્રજામાં આદર્શ અને લોકપ્રિયતા ધરાવતો હતો. આ ઉપરાંત ધારાનગરીમાં એને મહાશાળા સ્થાપી હતી અને ભોજપુર નામના નગર વસાવ્યું હતું. આથી રાજા ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. તો કે સોલંકીઓના શાસનકાળ દરમિયાન ગુજરાતની આર્થિક સદ્ધરતા, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ગુજરાત સમૃદ્ધ હતું. આ ઉપરાંત બિનસાંપ્રદાયિક અને ધાર્મિક વાતની અંદર પણ આ રાજપૂત શાસકો એ ખૂબ સારી કામગીરી કરી હતી. આથી જ સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણકાળ ગણી શકાય. રાજપૂતો બહાદુર અને ટેકીલા હતા, કારણ કે તે દુશ્મનોને પીઠ બતાવવા કરતાં મરવાનું પસંદ કરતા અને પ્રાણના ભોગે પણ વચન પાળતા, એટલે કે બોલેલી વાત એ હંમેશા નિભાવતા જ હતા. આથી કહી શકાય મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો કે મિનળ દેવીએ સોમનાથનો કરવેરો રદ કર્યો હતો, ન્યાય માટેના કાર્યો કર્યા હતા, ધોળકાનું મળાવ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આથી કહી શકાય કે મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા. બંગાળમાં પાલ વંશમાં તે રાજ્યના સ્થાપક હતા. આ ઉપરાંત રાજાના નામ પાછળ પાલ શબ્દ આવે છે, એટલે બંગાળના પાલ વંશને પાલ વંશ કહેવામાં આવે છે. મોહમ્મદ ગજનીએ ભારત પર ચડાઈ ભારતની અઢળક સંપત્તિ લૂંટવા માટે કરી હતી. રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી, કારણ કે તે પોતાના પતિની પાછળ
અગ્નિસ્નાન કરતી જે કેસરિયા કે જોહરના નામે વખણાતું, આ ઉપરાંત તેમની સત્યપ્રિયતા, ન્યાયની માટેની ટેક એ પણ ખૂબ અદ્ભુત હતી. એટલે કહી શકાય કે રાજપૂતાણીઓ એ વીરતા માટે જાણીતી હતી. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો એ પ્રશ્નોના જવાબ અહીંયા નીચે લખેલા છે. ખનિજનો ઉપયોગ, તો કે ઈંધણ તરીકે, કોલસો કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ તેના વિવિધ ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવા થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચૂનાના પથ્થર આરસપહાણમાં ફેરવાય છે કારણ કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તો ચૂનાનો પથ્થર એ આ રૂપાંતરિત ખડક સ્વરૂપે આરસપહાણમાં ફેરવાઈ જાય છે. ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારત બનાવવા માટે થાય છે. ખડકમાંથી વિવિધ ખનિજો પણ બને છે. જળકૃત ખડકોના નિક્ષેપણમાં હવા, પાણી અને પવન જેવા પરિબળો ભાગ ભજવે છે. જળકૃત ખડકોને જીવાશ્મી શા માટે કહેવામાં આવે છે? તો જળકૃત ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળતા હોવાથી જળકૃત ખડકોને જીવાશ્મી કહેવામાં આવે છે. હવેની ટૂંક નોંધો છે જળકૃત ખડકો, રૂપાંતરિત ખડકો અને ખડચક્ર. તો અહીં જળકૃત ખડકોની ટૂંક નોંધ આપને જોવા મળી રહી છે. એની નીચે જ રૂપાંતરિત ખડકો વિશે પણ છે. ઉપરાંત આ ખડચક્રની આકૃતિ છે અને એની પછીના ભાગમાં અહીંયા અગ્નિકૃત ખડકો વિશેની વાત કરવામાં આવી છે. તો આ રીતે આપે આ ટૂંક નોંધ આપની મૌલિકતાથી અને પાઠ્યપુસ્તકના અત્રેના પેજો વાંચી અને લખવાનું રહેશે. આભાર.